નમસ્કાર, હું છું યશ પંડ્યા અને આપ માણી રહ્યા છો વાર્તા વાચિકમ કાર્યક્રમ. વાર્તા વાચિકમ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ જ છે કે બાળકોમાં સર્વાંગી વિકાસ થાય અને એમના જે વિચારો છે એ ખુલ્લા થાય. એટલે આપણે વાર્તાઓ અલગ અલગ પ્રકારની લઈએ છીએ, એમનું વાચિકમ કરીએ છીએ. હવે આપણે દરેક કાર્યક્રમની શરૂઆત ભગવાનને યાદ કરી મંગલાચરણ કરી કરતા જ હોઈએ છીએ. ત્યારે આપણે મંગલાચરણની શરૂઆત કરવી છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આંગિકં ભુવનમ યસ્ય વાચિકં સર્વવાંગમયં આહાર્યં ચંદ્ર તારાદિ તુમ નમઃ સાત્વિકં શિવમ. મારી ચિંતા વિઘન વિનાશની અનબળી કમલાસની જ સકળ વિસરે અતિ માતો હંસ વાહિની એ મારી પરગટ સરસ્વતી માં. એવી વાર્તા વાચિકમની શરૂઆત કરવી છે. એ પહેલા ઉપસ્થિત તમામ સ્વાગત છે મહેમાનોનું, અને જે બાળકો પણ જોડાયા છે બાળકોનું પણ હાર્દિક સ્વાગત છે. હવે મારે એક વાર્તા શરૂઆત કરવી છે. હું રાજીપો વ્યક્ત કરું છું કે ઘણા બધા બાળકો આપણી સાથે જોડાઈ ગયા છે. એમાં બધા બાળકોનું હું અત્યારે ઇન્ટ્રોડક્શન લઈ શકું એવી પરિસ્થિતિ નથી, પણ આગળ સમય જતા વાર્તા પૂરી કરીને નામ સાથે તમારું ઇન્ટ્રોડક્શન લઈશ. બરાબર? એ પહેલા આપણે એક વાર્તાની લિજ્જત માણીએ. ગામને છેવાડે ઈસ્માઈલની વાડી, ભારે મહેનતુ વાડી બારે માસ લીલીછમ રાખે. બાજરી લણી નથી કે જુવાર વાવી નથી, શાકભાજી તો એની વાડી ના જ. વાડીને એક શેઠે તેને નાનકડો કૂબો બનાવેલો. તે નજીક બનાવેલું મરઘા ઘર. કૂબો કેને કહેવાય કે જે રહેવાનું એક નાનકડું જે બનાવવામાં આવે કોથળામાંથી ને અલગ અલગ રીતે એને કૂબો કહેવાય. મરઘી એટલે અને તેના બચ્ચા ત્યારે વાડીમાં ફરે તે જોઈ ઈસ્માઈલ બહુ હરખાય. મરઘા ઘર પાસે ઈસ્માઈલ રોજ દાણા નાખે. એકવાર એને મકાઈના મોટા તાજા દાણા વેર્યા. મરઘીને થયું, વાહ, આ દાણા તો હું વાવું પકવું તો કેવું સારું, પણ બધું કામ મારી એકલીથી ન થાય, તો કોઈની સાથે એટલે કે સુંઢલ એટલે કે મદદ લેવી પડે. કરું તો મકાઈ વવાય, કોઈની સાથે મદદ લઉં તો મકાઈ વાવી શકાય. આમ વિચારી તેણે વાડીમાં રહેતા લાલિયા કૂતરાને પૂછ્યું. તેની લૂલી જીભ હલાવીને ના પાડી દીધી. પછી તેણે ગલબા શિયાળને પૂછ્યું તો તેણે ઘસીને ના પાડી. પછી તે ગઈ બાજુના ખેતરમાં રહેતા ડુક્કર પાસે, તો તેણે ના પાડી દીધી. પેટ ચોળીને સૂળ શા માટે ઊભું કરવું, એટલે કે હાથે કરીને દુઃખ શા માટે ઊભું કરવું. હવે બન્યું એવું કે બધાએ ના પાડી, એટલે મરઘીએ તો નક્કી કર્યું, જાત મહેનત જિંદાબાદ. પારકાની આશા આપણે શું કામ રાખવી, હું એકલી બધું કરી નાખીશ. ને પછી તો એને દાણા વાવ્યા.
થોડા દિવસે તેમને અંકુર ફૂટ્યા. પીલાય એ જોઈ ખુશ થયા. પીલા એટલે કોણ? બચ્ચા. એ જોઈ અને બચ્ચા ખુશ થયા. ને પછી તેના પર ડોડા આવ્યા. હવે લાલિયો કૂતરો, ગલબો શિયાળ ને ડાયો ડુક્કર આટા મારવા લાગ્યા ને મરઘીબાઈના વખાણ કરવા લાગ્યા. મરઘીને થાય જ્યારે મહેનત કરવાની હતી ત્યારે તો બધાએ ના પાડી દીધી ને હવે મસ્કા મારવા હાલે આવે છે. પણ હશે, ભગવાને મને કણમાંથી મણ આપ્યા છે તો હું તો સૌને આપીશ. એક દાણો વાવો ને ઝુમખા મોઢે આપે એ ઈશ્વર. એટલે બધું મારું થોડું છે, બધાને હું વેચીને ખાઈશ. એટલે કે છે કે મારાથી કઈ એકલા થોડું ખવાય. પછી તેને બધાને સુપડું ભરી ભરીને દાણા આપ્યા ને બાકીના કોઠીમાં ભર્યા. સરસ મજાના પીળા ધમરક દાણા જોઈને બધાને થયું કે મરઘીબાઈ જોડે મદદ કરી હોત તો અડધો અડધ દાણા મળત. પણ હવે શું, મરઘીબાઈનું કુટુંબ તો ખાઈ પીને મજા કરે. બાકીના એ પણ નક્કી કર્યું કે હવે જરૂર મહેનત કરીશું ને સુખી થઈશું. આ વાર્તા આપણે લીધી. હવે આમાંથી જે બાળકો જોડાણા છે એ પોતાનો વિડીયો જરાક ઓન કરજો ને, એટલે મને જરાક. હા, નીતિન મડલાણીમાં જે એમને હાથ ઊંચો કર્યો છે, કર્યો છે, તો આપ બોલી શકો છો. આમાંથી આપને શું શીખવા મળ્યું? આમાંથી આપને શું શીખવા મળ્યું? નીતિન મડલાણી જે છે હતો, અને આમનું શીર્ષક આપણે શું આપી શકીએ? કોણ કહેશે મને? આમનું આપણે શીર્ષક શું આપી શકીએ અને આનો બોધ શું? કોણ કહેશે મને? આપ આપના વિચાર આમાં વ્યક્ત કરી શકો છો, કોઈ પણ. આપ આપના વિચારો વ્યક્ત કરી શકો છો. આ વાર્તાનું આપણે શીર્ષક શું આપી શકીએ? જે નીતિન મડલાણીમાં છે, મને ભાઈ દ્રશ્યમાન થાય છે. ભાઈ, આપનું નામ શું છે? મને જરાક જણાવો ને. દીપાલીબેન, વાહ! તમે વાર્તા સાંભળી? કેવી લાગી? મસ્ત લાગી. વાહ! તમને શું શીખવા મળ્યું આમાંથી? જી દીપાલ, શું કહેશો આપ? બાજુમાં જે બેનબા બેઠા છે, બાજુમાં બેનબા જે બેઠા છે તરફ કેમેરો કરો તો. બાજુમાં જે બેનબા બેઠા હતા, નેટવર્ક ઇસ્યુ હશે, કોઈ વાંધો નહીં. જી રાજભાઈ વોરા આપણી સાથે જોડાઈ ગયા છે. જી રાજભાઈ, શું કહેવા માંગશો આ સંદર્ભે? આપણે વાર્તા સાંભળી આપે. અરે વાહ વાહ, શું કહેવા માંગશો? આપ શું શીર્ષક આપશો? ટાઇટલ શું આપશો?
ધીરજભાઈ, ઓકે. તો એના પછીની આપણે નેક્સ્ટ વાર્તા લેવી છે. બરાબર, નેક્સ્ટ વાર્તા લઈ અને આગળ વધવું છે. એના પછીની જે વાર્તા લેવી છે, ઉનાળાનો સમય હતો. બપોર એકદમ ગરમ હતી. સ્વાભાવિક છે, ઉનાળો હોય એમાં ગરમી જ હોય, એમાં ઠંડી ન હોય, એટલે સ્વાભાવિક છે ગરમી હોય. બધા સૂતા હતા. ગોપાલ એની પત્ની ઊંઘી ગયા. એમના દીકરાને ઊંઘ ન આવે. એનું નામ હરી. એને કંટાળો આવતો હતો અને ભૂખ પણ લાગી હતી. એ મીઠાઈ ખાવા માંગતો હતો. એને મીઠાઈ ખરીદવા પૈસાની જરૂર હતી. એને તેની માને જગાડી, માં, મને ભૂખ લાગી છે. એની માએ જવાબ આપ્યો, જા, રસોડામાં જમવાનું પડ્યું છે, એ ખાઈ લે. માએ કહ્યું અને આંખો બંધ કરી ફરી સૂઈ ગઈ. હરિએ એના પિતાને જગાડવાનું અને પૈસા માંગવાનું નક્કી કર્યું. બાબા, મારે પૈસા જોઈએ છે. એને પિતાને જગાડતા કહ્યું. ગોપાલે જોરથી નસકોરા તાણ્યા અને આંખો બંધ કરી દીધી. હરિએ ફરી જગાડવાનો પ્રયાસ કર્યો. શું છે બેટા? ગોપાલે આંખો ખોલી પૂછ્યું. મારે મીઠાઈ ખાવી છે. તો પછી માખીની જેમ ફરવાને બદલે મીઠાઈ ખા. ગોપાલે કહ્યું. હરિ નિરાશ થઈને બહાર ગયો અને મીઠાઈની દુકાન તરફ જોવા લાગ્યો. એ જાણતો હતો કે કંજૂસ દુકાનદાર ઉધારમાં મીઠાઈ આપશે નહીં. હરિના પિતાજીને બધા હોશિયાર માણસ માનતા. એને લાગ્યું કે પોતે મફતમાં મીઠાઈ મેળવી શકે તો લોકો તેને પણ પિતાની જેમ હોશિયાર માનવા લાગશે. હરિએ જોયું કે દુકાનદાર એના દીકરાને દુકાનની સંભાળ રાખવાનું કહીને બપોરે સૂઈ ગયો છે. દુકાનદારના નસકોરા બોલાવતો હતો ત્યાં હરિ દુકાનમાં ગયો. તારે શું જોઈએ છે? દુકાનદારના દીકરાએ પૂછ્યું. મારે રસગુલ્લા, ચમચમ અને બીજી મીઠાઈઓ જોઈએ છે. આવી ગયું ને મોઢામાં પાણી બધાના. હરિએ કહ્યું, પેલા પૈસા. મારે પૈસા આપવાની જરૂર નથી, હું મફતમાં જ મીઠાઈ ખાઉં છું. હરિએ તેના મોંમાં મીઠાઈ મૂકતા જ કહ્યું. દુકાનદારના દીકરાને નવાઈ લાગી. એણે હરિને કહ્યું, મારા પિતાએ કોઈને મફતમાં મીઠાઈ આપવાની ના પાડી છે. જા, તારા પિતાજીને પૂછી આવ. હરિએ લાડુ હાથમાં લેતા કહ્યું, તારું નામ શું છે? હવે આનું નામ હતું માખી. કોણ? જે છોકરો હતો એને. કોનું? કોને પૂછ્યું? હરિએ. કોને પૂછ્યું? છોકરાને. બરાબર છે કે મારું નામ માખી છે. પૂરો તો હરી જ હતો. દુકાનદારના દીકરાએ કહ્યું, આવું તો કોઈ નામ હોઈ શકે, પણ મારા માતા પિતા મને આ નામથી જ બોલાવે છે. હવે દુકાનદારનો દીકરો અંદર ગયો, તેના પિતાને જગાડ્યા અને દુકાનદારની ઊંઘમાં ખલેલ પડી. ચડે ન ગમ્યું. શું છે? એને પૂછ્યું. શું દુકાનમાં આગ લાગી છે? ના બાબા. તો શું થયું? એક માખી છે જે મફતમાં મીઠાઈ ખાય છે. માખી? તું ગાંડો થઈ ગયો છે કે શું? માખી મીઠાઈ ખાય છે એટલા માટે મેં તે મને જગાડ્યો. હા બાબા. માખી કેટલું ખાઈ શકે એની ચિંતા ન કર. એ તો બધી દુકાનોમાંથી મફતમાં ખાય. મને ફરી ન જગાડતો. આટલી વાતમાં હરિએ ધરાઈને મીઠાઈ ખાઈ લીધી. દુકાનદારના દીકરાએ કહ્યું, મારા પિતાએ તને મીઠાઈ ખાવા દેવા કહ્યું છે. જો મેં આટલી મીઠાઈઓ ખાધી હોત તો તેમણે મને મારી નાખ્યો હોત. એ માટે માખી બનવું પડે. હરિએ મજાકમાં કહ્યું અને ઘરે જઈને સૂઈ ગયો.
નો હાથ ઊંચો કર્યો હતો કોણે? રિદ્ધિબેને હાથ ઊંચો કર્યો હતો. આપ આપના વિચાર વ્યક્ત કરી શકો છો. જીવી જીવીબેન, આપ આપના વિચાર વ્યક્ત કરી શકો છો. જીવીબેન, આપ આપના વિચારો વ્યક્ત કરી શકો છો. હેન્ડ રેઝ જેને કર્યું હતું આપ આપના વિચાર વ્યક્ત કરી શકો છો. ઓકે, ત્યાર પછીની આપણે એક વાર્તા લઈ લઈએ. એક લઈ લઈએ. મોટા જેવી થઈ જાય. ભેદી પાર્સલ પૂરું કરશો થઈ જાય. એવી જ મારે એક વાર્તા લેવી છે બકોર પટેલની. તહેવારનો દિવસ હતો. બકોર પટેલ આરામ ખુરશીમાં પડ્યા લાંબા પગ કરી ચશ્મા ચડાવીને છાપો વાંચતા. તે દિવસે ઓફિસ જવાનું હતું નહીં એટલે તેમને નિરાંત. શકરી પટલાણી પણ રસોઈની ઉતાવળ ન હોવાથી નાઈ ધોઈને દેવદર્શને જવા નીકળી પડ્યા. વાંચતા વાંચતા બકોર પટેલની નજર મોટા અક્ષરે લખેલી નીચે પ્રમાણની વિગત તરફ ગઈ. બોમ્બના ભેદી પાર્સલ. હાલમાં કેટલાક વખતે એક આતંકવાદી ટોળકી લોકો ઉપર બોમ્બના પાર્સલો મોકલે છે. માણસ પૈસાદાર હોય અથવા તો તેની સાથે એ ટોળીના કોઈ દુશ્મના ન હોય તો તેના ઉપર નનામું પાર્સલ મોકલાવે છે. નનામું એટલે નામ વગર. પાર્સલ તદ્દન સાદું અને રેમ ન પડે તેવું હોય છે, પરંતુ તે ખોલતા જ તેમાંથી બોમ્બ ફાટે છે અને આખું મકાન તારાજ થઈ જાય છે. ઉપરનો ફકરો વાંચી બકોર પટેલ દાઢી પસવારતા વિચારવા લાગ્યા, આ લોકોને જરા પણ દયા નહીં હોય. આખું મકાન ઉડી જાય, અંદરના માણસો મરી જાય, આગ પણ લાગે ને તેથી તેમના હાથમાં શું આવતું હશે? હા, એ રીતે તેઓ પોતાનું વેળ વારે પણ ખરા, પણ તેમાં કઈ માણસાઈ છે? બકોર પટેલ આમ વિચાર કરે છે. તેવામાં કોઈ બારણા ખખડાવ્યા. કોણ છે? કઈ બકોર પટેલ ઉઠ્યા. એ તો હું છું સાહેબ. બહાર ઉભેલા પોસ્ટમેન સસાએ કહ્યું. આ આપનું પાર્સલ છે, તે લઈ લ્યો. બકોર પટેલે બારણું ઉઘાડ્યું એટલે સસાએ તેમને હાથમાં પાર્સલ આપ્યું. પાર્સલ ઉપર શકરી પટલાણીનું નામ હતું. બકોર પટેલ તો પાર્સલ લઈને અંદર ઘરમાં આવ્યા. એ તો વિચાર કર્યા કરે કે આ પાર્સલ મોકલનાર છે કોણ? તેના ઉપર મોકલનારનું તો નામ જ લખ્યું ન હતું. પટેલ વિચાર કરતા ખુરશીમાં બેસી ગયા. એકાએક તેમની નજર છાપા ઉપર પડી અને તેમને બોમ્બના પેલા ભેદી પાર્સલોની યાદ આવી. નહીં તો બીજું શું હોય? જામનગરમાં તો કોઈ ઓળખીતું ન હતું. બોમ્બ યાદ આવતા જ તેમને ગભરાટ છૂટ્યો. આખે શરીરે પરસેવાના રેલા ચાલ્યા. પગથી માથા સુધી તેમને ધ્રુજારી વછૂટી. ઓ ભગવાન, હમણાં જ આની અંદર બોમ્બ ફાટશે તો આખું મકાન તારાજ એટલે ભરી જશે એમ. મારો પણ ડબ્બો ગુલ, પૈસો ટકોય સાહેબ. આ બોમ્બ જોઈએ જ નહીં. બકોર પટેલ તો ધ્રુજતા ઉઠ્યા. થરથરતી આંગળીઓ ચીપ્યા વડે પેલું પાર્સલ પકડ્યું, જેમ સાપ પકડતો ન હોય, અને પછી પાણીથી ભરેલા એક મોટા પીપમાં તેને પધરાવી દીધું. હવે તેમને શાંતિ થઈ. હવે તેમનો જીવ હેઠો બેઠો.
કાળજાના ફટકારા હવે જરા ધીમા પડ્યા. બોમ્બનું પાર્સલ આવ્યું એટલે પોલીસને ખબર આપવી જ જોઈએ. તેમણે ટેલિફોન હાથમાં લીધો અને પોલીસ ચોકો પર ખબર આપી. પછી પોલીસના આવવાની રાહ જોતા તેઓ ખુરશીમાં બેઠા. છાપાવાળાને તેમને મનમાં ને મનમાં હજારો ધન્યવાદ આપ્યા. એને ચેતવણી ન આપી હોત તો આજે બકોર પટેલ ખુરશીમાં ન બેઠા હોત. તેમની નનામી ક્યારની સ્મશાને પહોંચી ગઈ હોત. તેઓ આમ વિચાર કરે છે એટલામાં પોલીસ દાઘિયાજી દંડુકો હલાવતા પહોંચી આવ્યા. ક્યાં છે પાર્સલ? તેમણે પૂછ્યું. બકોર પટેલે તેમને પાણીનું પીપ બતાવ્યું. તેમની સમય સૂચકતા જોઈ દાઘિયાજીએ તેમનો વાંસો થાબડ્યો. બંને જણ પાણીના પીપ પાસે ગયા. અરે ભગવાન, આ શું? પાર્સલ પલળીને તેમાંથી લાલ લાલ લોહી જેવું કંઈક નીકળતું. બંને જણ આભાજ બની ગયા. પોલીસે બકોર પટેલને પૂછ્યું, બકોરભાઈ, આ શું પાર્સલમાં કઈ પ્રાણી હતું કે શું? તમે કઈ સોયો બોયો આમ ખૂંચાડી છે? આ લોહી જેવું કેમ નીકળે છે? બકોર પટેલ દાઢી ઉપર હાથ ફેરવતા ફેરવતા કહે છે, ના રે ના ભાઈ, પાર્સલ હાથમાં પકડતા પકડતા તો મારા મોતિયા જ મરી ગયા. પછી સળિયો આમાં અંદર ક્યાં ખૂંચાડવો? કઈ સમજ ન પડવાથી બંને આઘા ખસી ગયા. એટલામાં તો પટલાણી પધાર્યા. આ શું ધંધો માંડ્યો છે? તેમણે ઘોઘરા અવાજે પૂછ્યું. બંને જણ પાણીના પીપ પાસે કેમ ઉભા છો? બકોર પટેલે તેમને પહેલેથી છેલ્લે સુધીની બધી વાત કહી દીધી. વાત સાંભળીને શકરી પટલાણી તો હસવું અંદર સમાય ને એટલું હસ્યા. પણ છે શું આટલું હસે છે સાની? બકોર પટેલનો મિજાજ જવા માંડ્યો. હોય શું, મારું ને તમારું કપાળ. હસું નહીં તો શું રડું? મારો બોમ્બ તમે પલારી નાખ્યો. આમ કહી શકરી પટલાણી તો પીપ પાસે જઈ પાણીમાં હાથ નાખી અને પાર્સલ કાઢવા માંડ્યા. બકોર પટેલે તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ શકરી પટલાણી તો તરત પાર્સલ બહાર કાઢી અને આગળ ફાડી નાખ્યો. પણ છે શું? બકોર પટેલ બોલ્યા. બીજું શું? જામનગર નું કંકુ. મેં એક વેપારી ઉપર કાગળ લખીને મંગાવ્યું હતું. આજકાલમાં પાર્સલ આવવાનું જ હતું. તે જ આવ્યું. દાખિયાભાઈનું તો મોજ પૌડું થઈ ગયું. બકોર પટેલ પણ સ્તબ્ધ બની ગયા અને પાર્સલ સામે એકી ટસે જોઈ રહ્યા. જી આપણે વાર્તાની રીચક માણી જશે તો આમાંથી કોણ કહેશે કે આપને આમાંથી શું શીખવા મળ્યું અથવા તો આપણું શીર્ષક શું આપી શકે? કોણ કહેશે? જી 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 દીપાલી ને શું નામ? બોલો બોલો, શું શીખવા મળ્યું આમાંથી આપણને? આપે હાથ બતાવ્યો છે, મને એન્કરેજ કર્યા છે. શું કહેશો આપ? જી શું કહેશો? બીજા કોઈ પણ પોતાના વિચાર વ્યક્ત કરી શકે છે આ સંદર્ભે, વાર્તા સંદર્ભે. વીરભાઈ બધાના હોય તો વીરભાઈને પણ કહું છું કે આપ આપના વિચાર વ્યક્ત કરી શકો. વીરભાઈ, આપને શું શીખવા મળ્યું આ વાર્તામાંથી? વીરભાઈ. જી રાજભાઈ, તમે શું કહેવા માંગશો? રાજ વોરા આપણી સાથે જોડાઈ ગયા છે. જી રાજભાઈ. જી 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 વાહ રાજભાઈ, ખૂબ આનંદ થયો. અને આનું શીર્ષક શું આપી શકાય અંદાજે રાજભાઈ? ટાઇટલ.
I cannot. ઓકે, કોઈ વાંધો નહીં રાજભાઈ, ખૂબ સરસ, કઈ વાંધો નહીં. આપે એટલો શિક્ષક એવું આપ્યું, સરસ. આનું નામ મૂળ ટાઇટલ આપી શકાય, અને બકોર પટેલની વાર્તામાં પણ એ જ ટાઇટલ છે, એ છે ભેદી પાર્સલ. જી, ખૂબ ખૂબ આભાર રાજભાઈ. અને બીજા કોઈ પણ પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે આ સંદર્ભે. જોડાયેલા તમામ જે મહેમાનો છે એમાંથી કોઈ પણ, અથવા તો જે કોઈ પણ બાળકો જોડાયા હોય એ પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે આ સંદર્ભે. વીરભાઈ આપ પધાર્યા હો તો મેસેજ કર્યો છે. ઓકે ઓકે વીરભાઈ, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. એ સિવાય કોઈ પણ પોતાના વિચાર વ્યક્ત કરી શકે છે આ સંદર્ભે. કોઈને વિચાર વ્યક્ત કરવા છે? સિવાય કોઈને કઈ કેવું હોય વાર્તા સંદર્ભે તો કહી શકો છો. કોઈને કઈ કેવું છે? કોઈ નહીં. રાજા જી રાજભાઈ શું કેશો? હા હા, શું કયો છો? કેવું પાર્સલ? વાહ વાહ, મસ્તીખોર પાર્સલ. ના ના, સારું શીર્ષક આપ્યું તમે, મસ્તીખોર પાર્સલ. સાચી વાત છે. એમાંથી કઈ શીખવા તો મળ્યું તો આપણે તમે વાત કરી. બીજા કોઈ શું આ સંદર્ભે કઈ કહેવા માંગશે? બીજા કોઈ કઈ કહેવા માંગશે આ સંદર્ભે? એ સિવાય કોઈ કહેવા માંગતું હોય તો કહી શકે છે, પોતાની વાત રજૂ કરી શકે છે. હાલો, એક વાંધો ને એક વાત કરી જ દઉં છું. એક જંગલમાં વાંદરાનું ટોળું રહેતું. વાંદરા જંગલમાં ફરતા ફરતા ફરે, ફળો ખાય, પેટ ભરે, તરસ લાગે ત્યારે તળાવે જઈ પાણી પી આવે. રાતે તળાવના કાંઠે ઝાડ હતું, તેના પર સૂઈ જાય. ટોળામાં થોડાક બચ્ચા હતા, તે તોફાની હતા. ઝાડની ડાળીએ ઊંધા લટકે, એકબીજાની પૂંછડી ખેંચે, ઉપાઉપ કરી એકબીજા સાથે તોફાન કરે. એક વેળા ચાંદની રાત હતી. ઝાડ પર બધા વાંદરાઓ ઊંઘતા હતા. એક તોફાની બચ્ચું જાગતું હતું. એણે તળાવમાં ચાંદો જોયો. ચાંદો એટલે કોણ ખબર છે? ચંદ્રમાં મૂન. એણે એના ભાઈબંધ બચ્ચાને જગાડ્યા. એણે ચાંદો બતાવ્યો. બધાને તળાવમાંનો ચાંદો કંઈક મોટું ફળ હોય એવું લાગ્યું. એ ખાવાનું મન થયું, પણ ફળ બહાર કાઢવું કઈ રીતે? પેલા તોફાની બચ્ચાને યુક્તિ સૂજી. તે ઝાડની ડાળી પકડીને લટક્યું ને તેની પૂંછડી પકડી બીજું લટક્યું. એની પૂંછડી પકડી ત્રીજું બચ્ચું લટક્યું ને એક પછી એક પૂંછડી પકડીને બચ્ચા લટકવા લાગ્યા.
છેલ્લું બચ્ચું તળાવના પાણી સુધી પહોંચ્યું. હવે તે હાથ પોળો કરી પાણીમાંથી ફળ પકડી લે એટલી જ વાર હતી. ત્યાં તો ઉપરના બધા બચ્ચાની હાથની પકડ છૂટી ગઈ. બધા બચ્ચા ધબો ધબ પાણીમાં પડ્યા. હવે આ વાર્તા નું શીર્ષક આપણે શું આપી શકીએ અને આમાંથી આપણને શું શીખવા મળ્યું? કોણ કહેશે મને આ વાર્તા વિશે? બોલો તમે બંગલા, બોલો મોઢામાંથી કાઢો. રાજ જી રાજભાઈ કઈ કહેવા માંગશો આ સંદર્ભે? બીજા ઉપર ભરોસો રાખવો જોઈએ. પણ બીજા ઉપર ભરોસો રાખીએ બરાબર છે, તો ઓલું બચ્ચું એ જે ભરોસો રાખ્યો અને એની સાથે એક બચ્ચા ધબ દઈને પાણીમાં પડી ગયા, તો ભરોસો રખાય કે પછી કઈ રીતે ભરોસો રખાય? પણ એને વગર વિચારીએ ટ્રસ્ટ કર્યો ને વિચારવું જોઈએ કે આ તમારી વાત સાચી છે રાજભાઈ, પણ એકબીજાના વિચારો સાથે પેલા સહમત થવું એ પેલા પોતે વિચાર કરવો જરૂરી છે. અને બ્રાઇટ માઇન્ડ સ્માર્ટ કિડ્સે હાર્ટ ઊંચો કર્યો છે. શું કહેવા માંગો છો? જી જી પ્લીઝ આપના વિચારો. જી જી અરે વાહ વાહ, વિચારીને કામ કરવું જોઈએ. શું નામ છે આપનું? મને નામ જણાવશો આપનું? હે રાકેશ ને? રાકેશ અવાજ બેટા પ્રોપર મને નથી આવ્યો. ટાઈપ કરીને મોકલ ને એટલે મને ખ્યાલ આવી જશે. રતેશ જોશી, વાહ 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 રતેશ દીકરા, ખૂબ સરસ. મને રાજીપો વ્યક્ત કરું છું કે મને જે વિચાર આપ્યો, વાહ, વિચારીને ખૂબ સરસ. વાહ ભાઈ વાહ. રાજભાઈ હાથ ઊંચો કર્યો છે. જી રાજભાઈ શું કહેવા માંગશો? વાંદરાનો દિમાગ. ના સરસ, બહુ સારું શીર્ષક આપ્યું છે. એ સિવાય કોને? વ્રતેશભાઈએ પાછો હાથ ઊંચો કર્યો છે. જી વ્રતેશભાઈ, શું નામ આપવું જોઈએ? શું શીર્ષક નું નામ શું આપવું જોઈએ? ટાઇટલ નું નામ, ટાઇટલ હે? બેટા તારો અવાજ મને છે ને કટ થાય છે, એટલે તારે મેસેજ લખવો પડશે. એકાદું થોડું ઉખાણું વિચારી રાખો, ભૂલી ગયું જે મળે એકાદું ઉખાણું આપો, ભલે ગૂગલ માંથી ગોતો. શું આવ્યો મેસેજ? શું કહેવા માંગો છો ભાઈ પ્રદેશ? અવાજ કટ થઈ ગયો મને દીકરા. ઓકે, કઈ વાંધો નહીં. વીરભાઈ કાલે હતા. વીરભાઈ આપણે જે કાલે લાપરવાહી નો નતીજો, વાહ વ્રતેશ દીકરા વાહ, લાપરવાહી નો નતીજો. સાચી વાત છે. જો એને ધ્યાન રાખ્યું હોત, સમજી વિચારીને કર્યું હોત, તો એ લાપરવાહી ન થાય. કેરલેસ નું પરિણામ. જી બિલકુલ સાચી વાત છે. ખાલી 100%.
વે કાલે વીરભાઈ આપણે તમે હતા વીરભાઈ ક્યાં ગયા વીરભાઈ કાલે આપણે ઉખાણું આપ્યું તો એનો જવાબ કોણ લઈ આવ્યું છે આજે ખ્યાલ છે વીરભાઈ કાલે હતા ઓકે કઈ વાંધો નહીં આજે નવું ઉખાણું હમણાં જ આપની સમક્ષ કહીશ પણ એ પહેલા ઉખાણું કહું એ પહેલા હું એક વાત કરી દઉં જે કોઈ પણ પોતાની મૌલિક વાર્તાઓ લખતા હોય તો એ જે નંબર આપું એમાં પોતાનું નામ લખી અને વોટ્સએપ કરી દેજો મને 6352340004 એટલે કે 6353234004 પર આપની જે વાર્તા છે એ પીડીએફ સ્વરૂપે મોકલશો તોય ભાઈ વાંધો નથી અને ફોટો પાડીને મોકલશો તોય વાંધો નથી એ વાર્તા મને એ નંબર ઉપર વોટ્સએપ કરી આપશો જે મૌલિક લખતા હોય તે અને આવતીકાલે 11 થી 12 આપણે દરરોજ કાર્યક્રમો આજ સમયે હોય છે તો બધાને નમ્ર નિવેદન કે 11 થી 12 દરરોજ જોડાય અને આપના કુટુંબના જીનકીભાઈ શું કહેવા માંગો છો આપ નીતિનભાઈ માં ઓકે 11 થી 12 આપણે જે કાર્યક્રમ કરીએ છીએ આ વાર્તા વાચિકમનો દરરોજ રહેશે તો એ સમયે આપ સૌ જોડાવ અને બાકીના જે તમારા જે કુટુંબના છે સભ્યો છે ભાઈબંધ મિત્રો છે બધાને પણ જાણ કરો કે આ 11 થી 12 ના કાર્યક્રમમાં જોડાય હવે મારે એક તમને સરસ મજાનું ઉખાણું કેવું છે કે જી રતેશભાઈ શું કહેવા માંગો છો જી રતેશભાઈ શું કહેવા માંગો છો હે શું કહો છો તમારો અવાજ કટ થાય છે દીકરા મને પ્રોપર આવતો નથી ઓકે કાંઈ વાંધો નહીં ઉખાણાનો મતલબ શું riddle riddle english રીડલ ઇંગ્લિશ ઓકે ઉખાણાનો મતલબ થાય છે રીડલ ઇંગ્લિશ બરાબર છે હવે મારે એક ઉખાણું આપવું છે ત્યારબાદ આપણે છૂટા પડવું છે આજે ઉખાણું આપી દઉં એટલે આવતીકાલે તમારે એનો જવાબ શોધીને લઈ આવવાનું છે બરાબર છે 20 ના ઉતારી લીધા શીશ 20 ના ઉતારી લીધા શીશ ના વધુ લોહી ના ચડી રીસ ના વહ્યું શું છે ના વહ્યું ઓકે તો ફરીથી હું બોલું છું 20 ના ઉતારી લીધા શીશ ના વહ્યું લોહી ના ચડી રીસ જેને નોટ કરવું હોય એ નોટ કરી લેજો આવતીકાલે 11 થી 12 ના આ કાર્યક્રમમાં એનો જવાબ શોધીને લાવશો તો મને વધુ આનંદ આવશે એવું લાગે તો હું ફરી વખત આપું છું 20 ના ઉતારી લીધા શીશ ના વહ્યું લોહી ના ચડી રીસ ઓકે તો આજના આ કાર્યક્રમને અહીંયા વિરામ આપીએ છીએ અને આવતીકાલે સવારે 11 થી 12 ફરી મળીશું આજ ગૂગલ મીટ લિંકમાં ત્યાં સુધી યશ પંડ્યાને રજા આપશો જય સોમનાથ જય જય ગરવી ગુજરાત મારે કરવું